હર મહાદેવ, કેમ છો બધા મજામાં છે? તો કઈ નવા બ્લોગમાં તમારું બધીનું સ્વાગત છે. અને આજે આપણે બ્લોગ શૂટ કરી દીધો છે અત્યારે, તો બધા બ્લોગમાં અત્યારે લોકેશન સરસ છે, તમે જોઈ શકો. હું તમને બતાવીશ આવું છે. દીવાધૂપનું તેમ થઈ ગયું છે, તો આપણે જાય છે દીવાધૂપ કરવા પુત્ર બાપાએ. ને આપણા યાજ્ઞિકભાઈ જેનિશભાઈને રમવા બરકવા આવ્યા છે. કા શું છે ભાઈ? બીજું કઈ નવીનતામાં કઈ છે ગામમાં ભાઈ? અમારે આમ તો કહેવાય કે અમારા ચેનલના જ છે માણસ યાજ્ઞિકભાઈ. કા અમારી એક કોમેડીમાં આ ભાઈ હોય જ છે ને, તમે દેખતા હશે આ ભાઈને. કા નાસીની સાયકલ છે, હમણાં લઈ આવે. કા નવી સાયકલ લઈ આવે છે. બ્લોકમાં લગભગ તો નથી બતાડી, પણ આ નવી સાયકલ લઈ આવી છે. એ છે હું તમને બતાવી દઉં આગળ. આપણા યાજ્ઞિકભાઈ સાયકલ જો એ હવે કંઈક લેસન બધી કરે છે. તો ખરો હે ભાઈ, અમારા જીનિસભાઈ આજ કંઈ બોલતા નથી ને આવું કંઈક લખે. આથી જોઈ જોઈને. એ કોની બુક છે? મારી. કા નામ બેતા ભાઈ, તો જ મને ખબર પડે ને, નકર કોકની બુકમાંથી તું જોઈ જોઈને લખી નાખે. રેડી? અક્ષર વર્તી લેલી. અક્ષર તો તારા છે એમ લાગે છે મને. જોઈ લે નામ જોઈ લે. કેવું થઈ ગયું? જાવ મેહુલ. તો અહીંયા મોર છે, હું તમને દેખાડું. ઉડી જાય તો નહીં દેખાડી શકું, તો હું અહીં દેખાડું તમને. અહીંથી દેખાડું એટલે તમને દેખાય તો સરખું દેખાય, નકર પછી દેખાય જ નહીં. તો અમારે નિરાશથી જવું પડે, નકર ઉડી જાય તો પછી શું દેખાડી. મસ્ત બાગે મોર અહીં કાદા વિસ્તારમાં બહુ જ જોવા મળે. તો ઉડી જાય લગભગ. જો અહીંયા છે બે છે. મસ્ત મોરલાઈ છે. કાદા વિસ્તારમાં જોવા મળે બધી, કંઈક જોવા મળે બધી. પક્ષી જાણે કે આપણે પક્ષી ઓળખી શકીએ, પાણી ઓળખી શકીએ. વાવે રહેતા હોય એની પાસે બધી વધારે ખબર હોય. પક્ષી પાણી બધું ઓળખી શકીએ. તો આ બ્લોક હવે લાંબુ થઈ જાય બહુ. પેલું બસ ઓલું રોપડો લઈ જાઉં તેના કાંઠે છે બધા. તમે જોઈ શકો, હું બતાવીશ અહીંથી. તો અહીંથી કાંઠે છે બધા. તો ના પપ્પાને બધી કાઢે છે ને આપણે અહીંયા છે. અહીંયા જમરૂખી છે, મેં જમરૂખી બતાવી. કલમ છે. અહીંયા ભૂડા છે ઢોર માટે. અને આપણે દીના કાકા આવતા રહ્યા છીએ. જો આ જમરૂખડી જો એવડી થઈ ગઈ મોટી. અને આપણે જેનિશભાઈ ભણીને આવતા રહીએ એવા વાવડ મેળા છે, તો આપણે જઈએ. જેનિશભાઈ ભણીને આવતા રહ્યા છે. જેનિશભાઈ તો જેનિશભાઈ આવીને એનો ભાગ કાઢ્યો છે. જો સંતરા ને આ શું છે? દાડમ છે કે દાડમ, બોર ને સફરજન ને બધી છે. સફરજન જેનિશભાઈ ખાય છે. જો હે જેનિશભાઈ તો આજ મોસ પડી જવાનું. કા
મારો ભાઈ બોર જો બોર ખાય હે એ મન તો એક બોર જો હું પખાવ જો જેનો મને દે તું મેં બોર ખાવ છું બોર ને બધી મસ્ત હે આપણો પાંદો બેઠો જ્યારે देखो तो पप्पा आगला खड़के से અહીંથી લઈને ને લોક મારે જો બધા તો માવઠું થવાની શક્યતા છે કે નિરણ ખડકે છે પપ્પા પવન ને જો વાદળાય છે એટલા માટે બધી નિરણને ખડકે છે અને આપણા જેનિશભાઈ હજી ભણીને નથી આવ્યા એ ભણીને આવે આગળ આવશે હવે 5 વાગે આપણે ત્યાં બેઠા તો ત્યારે હું આવી ગયો છે બોર ખાવાનું મન થયું બોર ખાવા સણિયા બોર હાલો ખાવા હોય બધા ગાદામાં જો તો આપણે હવે બોર ખાઈ લઈએ મન થઈ ગયું છે તે બોર ખાવાનું કાંટો લાગે પણ બોર મીઠા હોય પાછા તો મસ્ત બોર છે અમુક કાચા છે ને અમુક પાકા છે આપણે બોર ખાઈ લઈએ થોડાક તો બ્લોકમાં રહેજો જેને બોર ખાવો એ હાલો તો બોર ખાઈ લો ટીડી બધાને તો બોર અડધા ખરી જાય આમાં આવામાં ખાવા આવવું પડે સંપલ પહેરી નકર ગાલે લાગે પાછા મસ્ત મીઠા મીઠા બોર છે તો મેં સુડી અહીં જોઈ બોર ખાવા મેં સુડી અહીંથી નાસી જોઈ અહીંયા જો હે મેં સુડી બોર ખાવા તારે જો જોઈ ને આપણી કલમ છે આપા બે ને જો આ લહણ કર્યું ઓલી વખતે કર્યું હતું તો એ જો એક લહણ કર્યું આપણે આ કલમ છે ઓલી પર એક કલમ છે તો આપણે હર્ષિ કાકા આવી ગયા છે ભેંસું જો ઘુમરામાં આવે જો તો આ ભગર છે તમને બતાવી માથા જ મારે ઓલી ને ઓલી છે બે એક પાડો છે ને એક પાડી છે એમ છે બધું તો આ બ્લોગ અહીં પૂરું કરું છું બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું જય માતાજી નાની એવી કોમેન્ટ કરી દેજો અને હવે આ બ્લોગ અહીં પૂરો કરું છું.